સ્વાધ્યાય 1.2 આપણે ગણવાનો છે। અગાઉ આપણે ખાલી ગણ, સમાન ગણ એ બધા જ વિશે આપણે ઉપગણ બધા વિશે માહિતી મેળવી છે, બરાબર। હવે સ્વાધ્યાય 1.2 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે, બરાબર। નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે તે આપણે મેળવવું છે। સૌપ્રથમ છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। હવે 2 વડે વિભાજ્ય હોય અને અયુગ્મ હોય એવી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, તો 2 વડે વિભાજ્ય હોય એવી કોઈ અયુગ્મ સંખ્યા મળે નહીં। 2 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ મળે 4, 6, 8, પણ એ વિભાજ્ય થઈ પણ અવિભાજ્ય કહેવાય નહીં, એટલે એ આપણો ખાલી ગણ। ત્યારબાદ છે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। યુગ્મ હોય અને અવિભાજ્ય હોય, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે એમાં 2 ઘટક આવે છે। યુગ્મ હોય ને અવિભાજ્ય હોય એવી ફક્ત 1 અને ઓન્લી 1 સંખ્યા, અને એ થાય 2, માટે એ ખાલી ગણ બનતો નથી। x જેમ x એ પ્રાકૃતિક સંખ્યા છે અને x less than 5 x greater than 7 એવું કે છે। થર્ડ હવે એવું કે છે x પ્રાકૃતિક સંખ્યા છે, x less than 5 અને x greater than 7। આનો મતલબ એવી સંખ્યા મેળવવાની છે કે જે 5 થી નાની હોય અને 7 થી મોટી હોય, તો એવી કોઈ સંખ્યા મળે નહીં કે જે 5 થી નાની હોય અને 7 થી મોટી બંનેમાં હોય, એટલે એવું કોઈ બેનો કોમન ગણ મળે નહીં, એટલે એ ખાલી ગણ છે એવું કહેવાય। આગળ y જેમ y એ 2 ભિન્ન સમાંતર રેખાઓનો સામાન્ય બિંદુ છે, એટલે 2 ભિન્ન સમાંતર રેખાઓ હોય તો આ 2 ભિન્ન સમાંતર રેખાઓ છે, તો આ 2 રેખાઓ છેદવાની જ નથી તો એનું છેદ બિંદુ મળવાનું જ નથી। છેદે તો છેદ બિંદુ મળે, પણ અહીં 2 રેખાઓ સમાંતર છે, પેરેલલ જ જશે, છેદશે જ નહીં, જેથી એનું છેદ બિંદુ મળશે નહીં, માટે તે ખાલી ગણ છે એવું કહેવાય। એક્ઝામ્પલ 2 કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા અનંત ગણ છે એવું આપણે મેળવવાનું છે। અગાઉ પણ આપણે વાત કરી હતી, શાંત ગણ કોને કહેવાય, તો કે જે ખાલી હોય અને જેની સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે। અનંત ગણ કોને, તો કે શાંત ન હોય એ અનંત ગણ હોય, બરાબર। ફરી એક વખત, શાંત ગણ કોને કહેવાય, તો કે જે ખાલી ગણ હોય અને એની સભ્ય સંખ્યા અને એવો કોઈ ગણ કે જેની સભ્ય સંખ્યા નિશ્ચિત હોય, તો એવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે। અગાઉ ઉદાહરણ પણ આપ્યું હતું કે ધોરણ 11 ના ગણિત ના વિદ્યાર્થીઓનો ગણ તો ગણી શકાય, અથવા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ કો તો પણ ચાલે, એ પણ શાંત ગણ છે, કારણ કે વિદ્યાર્થીઓ ગણી શકે। આખી શાળાના વિદ્યાર્થીઓનો ગણ કહો તો પણ એ શાંત ગણ થાય, કારણ કે તે પણ વિદ્યાર્થીઓ ગણી શકાય તેવા સમૂહમાં હોય, માટે એ શાંત ગણ છે। શાંત ન હોય એ અનંત હોય, બરાબર, કે જે ગણી ન શકાય તેવો ગણ એટલે કે અનંત ગણ કહેવાય। આગળ છે વર્ષના મહિનાઓનો ગણ। ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે વર્ષના મહિનાઓનો ગણ, તો વર્ષમાં કેટલા મહિના હોય, 12 મહિના હોય, તો એ 12 આપણે ગણી શક્યા, તો એ કેવો ગણ કહેવાય, શાંત ગણ કહેવાય। અનંત ગણમાં શું હોય, ગણી શકાય નહીં। દાખલા તરીકે એવું પૂછ્યું હોય, મેં કીધું હોય કે અવકાશમાં તારાઓનો સમૂહ, તો એ અનંત ગણમાં આવે। 1 2 3 અપ ટુ ડેશ ડેશ ડેશ, તો એ અનંત ગણમાં આવે। આગળ 1 2 3 અપ ટુ ડેશ 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 હમણાં જ વાત કરી, અનંત ગણ। પછી થર્ડમાં છે 1 2 3 ડેશ 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 100 સુધી છે। એક્ઝામ્પલ 2 એમાં થર્ડ, એમાં એવું છે કે 1 2 3
અપ ટુ ડેશ 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 100 બરાબર આવું છે સંખ્યા આપણી છે 1 2 3 ડેશ 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 100 તો આ કેવું ગણ થશે શાંત ગણ એટલે છેલ્લો અંક આપણો ફિક્સ છે 100 હા જો આ 100 ન આપેલું હોત તો ડેશ 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 એટલે અનંત ગણ થતો પણ છેલ્લી સંખ્યા આપણને આપેલી છે માટે શાંત ગણ થશે આગળ 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ હવે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ તો કે આપણે ગણી શકીએ માટે શું કહેવાશે શાંત ગણ એક્ઝામ્પલ 3 નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા અનંત છે તે આપણે શોધવું છે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ x અક્ષ આડી એને સમાંતર પેરેલલ રેખાઓ ઘણી બધી દોરી શકાય માટે એ શું કહેવાશે અનંત ગણ છે એવું કહેવાય બીજું અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ આપણે ગણી શકીએ કે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા છે 26 જેમાં 5 સ્વર છે અને 21 વ્યંજન છે એટલે એ બધું જ આપણે ગણી શકીએ છીએ માટે તે શાંત ગણ થશે આગળ 5ની ગુણિત સંખ્યાઓનો ગણ 5ની ગુણિત સંખ્યાઓનો ગણ એવું કીધું છે 5ની ગુણિત એટલે ઘણી બધી હોય ને 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 આવું ક્યાં સુધી બોલાય જિંદગી પૂરી થઈ જાય પણ ગણિતનો અંત આવે નહીં ત્યાં સુધી આપણે ભૂલી શકીએ માટે આ સંખ્યાને અનંત ગણ કહેવામાં આવે છે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ હવે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ તો એ શાંત ગણ કહેવાય કેમ તો પૃથ્વી પર વસતા પ્રાણીઓ હોય એ આપણે ગણી શક્યા હોત દરેક દેશે પોતાની સંખ્યા ગણી હોય દાખલા તરીકે આપણે એવું સરકાર દર વખત બહાર પાડે છે કે ગીરમાં સિંહોની વસ્તીમાં આટલા ટકાનો વધારો થયો બરાબર કે સિંહોની સંખ્યા 700 હતી કે 1000 હતી કેવી સંખ્યા બહાર પાડે તો એનો મતલબ એની ગણતરી કરી હોય ગામડાના વિદ્યાર્થીઓ હશે તેમણે જોયું હશે કે ગામડામાં અત્યારે આપણા જે પણ ઢોરો હોય બરાબર ત્યાં એ દરેકના કાન પર કે ગળામાં એક પીળી પટ્ટી હોય છે એ શું હોય છે એમાં નંબર મારેલો હોય છે જે એની ગણતરી કરેલી હોય છે આમ આવા બધા જ પશુઓની ગણતરી દરેક દેશે કરી હોય અને એનું ટોટલ મારી લો તો દુનિયામાં વસતા તમામ પ્રાણીઓનો સમૂહ મળે માટે એને શાંત ગણ કહેવામાં આવે છે ગણી શું વિચારે કે દુનિયા તો ઘણી મોટી અને એમાં કેટલાય બધા પ્રાણીઓ આ તો ગણી જ ન શકાય તો અનંત ગણ કહેવાય પણ અનંત ન કહેવાય પણ પ્રાણીઓ છે એ બધા જ દેશો જો પોતપોતાના પ્રાણીઓની ગણતરી કરે તો એ ગણી જ શકાય માટે તેને શાંત ગણ તરીકે આપણે સમજીશું નહીં કે અનંત ગણ ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ એક ઉગમ બિંદુ આપણું દોર્યું હોય આ ઉગમ બિંદુ છે માનો કે આ x અક્ષ ને y અક્ષ કરી આ આપણું ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ તો આ ઉગમ બિંદુ છે એમાંથી પસાર થાય એવું વર્તુળ બીજું આગળ આવી રીતે દોરાય એવી જ રીતે આ બાજુ પણ દોરાય ઉપરની બાજુ પણ દોરાય એટલે આવા અસંખ્ય વર્તુળો દોરી શકાય માટે આને અનંત ગણ કહેવામાં આવે છે આગળ a બરાબર b છે કે નહીં તે આપણે નક્કી કરવું છે a બરાબર b એટલે કે સમાન ગણની વાત થઈ અગાઉ પણ આપણે ડેફિનેશન શીખી ગયા છે કે સમાન ગણ કોને કહેવાય તો કે જે બે ગણ હોય દાખલા તરીકે એક a છે અને બીજો b છે
આ બે ગણની સભ્ય સંખ્યા સમાન. એટલે માનો કે પેલા a માં 3 ઘટકો તો b માં 3 ઘટકો, એટલે સભ્ય સંખ્યા સમાન, પણ સાથે સાથે સભ્યો પણ સમાન હોવા જોઈએ. બાકી એકમાં 3 ને બીજામાં b માં 3, પણ પેલામાં 1 2 3 અને આમાં 4 5 6 હોય તો એ સમાન ગણ ન કહેવાય. એટલે આપણે બંને શબ્દો વાપરીએ છીએ કે સભ્ય સંખ્યા સમાન, બરાબર, અને સભ્યો પણ સમાન. એટલે સભ્ય સંખ્યા સમાન એટલે 3 કે 5 જે પણ હોય, સાથે સાથે તેના સભ્યો પણ સમાન હોય તો એને સમાન ગણ કહેવામાં આવે છે. આપણી જોડે એક ઉદાહરણ છે કે a બરાબર abcd અને b બરાબર dcba. આવો એક એક્ઝામ્પલ છે આગળ કે a બરાબર abcd અને b બરાબર dcba. બરાબર, a બરાબર abcd છે અને b બરાબર dcba. હવે એક્ઝામ્પલ છે. હવે સમજો આ સમાન ગણ છે તો ક્રમનું મહત્વ નથી આપણી જોડે. a બરાબર abcd છે તો આમાં abcd ઘટકો આવેલા હોવા જોઈએ. આમાં 4 ઘટકો તો આમાં 4 ઘટકો, બંનેમાં 4 4 તો છે, પણ એ abcd છે તો એ dcba છે, એટલે કે a b c અને d બધા જ ઘટકો આવી તો ગયા છે, માટે આને કહેવાશે a b. શું કહેવાશે? a b. એટલે કે એ સમાન ગણ છે તેવું કહેવું. આગળ 4 8 12 16 અને 8 4 16 ને 18. એટલે જે ગણ b માં છે એમાં 12 છે નહીં, માટે તે સમાન ગણ નથી. આગળ 2 4 6 8 10. આમાં થર્ડ છે કે a બરાબર નામ આપો કે 2 4 6 8 અને 10. 2 4 6 8 10. b બરાબર x જેમ x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને x લેસ ધેન ઇક્વલ 10. b માં શું છે? x જેમ x યુગ્મ ધન પૂર્ણાંક, યુગ્મ છે અને પાછો ધન પૂર્ણાંક છે, પણ x કેવો? તો કે લેસ ધેન ઇક્વલ 10. x ની વેલ્યુ 10 અને 10 થી નાની, અને એ પણ યુગ્મ સંખ્યા. એટલે યુગ્મ સંખ્યાની વાત કરીએ તો 2 4 6 8 અને 10 આટલી થઈ. એટલે કે બંને સમાન છે. એના જે જેટલા ઘટકો છે એટલા b ના સભ્ય સંખ્યા પણ સમાન છે, જેથી તેને સમાન ગણ કહેવામાં આવે છે. અને સંકેતમાં એને a b વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ 10 x જેમ x એ 10 નું ગુણિત છે. 10 ની ગુણિત સંખ્યાઓ તો કઈ? તો 10 20 30 40 એ બધી 10 ની ગુણિત સંખ્યાઓ કહેવાય. અને b માં છે 10 15 20 25 30, તો એ બધી તો 5 ની ગુણિત સંખ્યાઓ થઈ, માટે a અને b માં ઘટકો જુદા જુદા છે, જેથી તે સમાન ગણ નથી. એક્ઝામ્પલ 5. કેપિટલ A બરાબર 2 3 અને b બરાબર x² + 5x + 6 બરાબર 0. એક્ઝામ્પલ 5 ફર્સ્ટ. કેપિટલ A બરાબર 2 અને 3 આ બે ઘટકો આપેલા છે, અને કેપિટલ B બરાબર x² + 5x + 6 આના બરાબર 0 છે. b ના ઘટકો અહીં લખો જે આવે. x² + 5x + 6 બરાબર 0. એટલે કે 6 ના એવા અવયવો પાડવાના કે જેથી ગુણાકાર 6 થાય અને સરવાળો એડિશન કરીએ તો એ 5 મળે. તો કયા થાય? 3 * 2 6. એટલે એ લખાય કે x + 3 x + 2 = 0. therefore
x plus 3 is equal to 0, x plus 2 is equal to 0, x बराबर -3, x बराबर -2, तो b बराबर થયો -3 -2, આ બે ઘટકો થયા, a માં 2 3 છે, b માં -3 -2 છે, therefore a does not equal to b, એટલે કે a અને b બંને સમાન ઘટકો નથી. ત્યારબાદ આગળ ફોલો શબ્દના મૂળાક્ષરો છે, સમજો ફોલો શબ્દના મૂળાક્ષરો છે એટલે કેપિટલ A બરાબર ફોલો, તો F O L અને W બરાબર, O સેકન્ડ ટાઈમ આવે છે, F O L O W બરાબર, ફોલો શબ્દના મૂળાક્ષરો છે F O L L O W, એટલે કે O અને L બે વખત રિપીટ થાય છે, પણ એકથી વધારે વખત થાય તો આપણે લખવાનો નહીં, એક જ વખત એક ઘટક લખવાનો, તો શું થાય F O L W. B બરાબર Y જેમ Y એ W O L F શબ્દનો મૂળાક્ષર છે. B બરાબર છે W O L અને F, આ શબ્દનો મૂળાક્ષર છે. તો હવે જુઓ તો ક્રમનું મહત્વ આપણે છે નહીં, તો F આમાં પણ છે, આમાં પણ છે, O બંને જગ્યાએ છે, L પણ બંને જગ્યાએ, W પણ બંને જગ્યાએ છે, એટલે કે સભ્ય સંખ્યા સમાન સાથે સાથે સભ્યો પણ સમાન છે, માટે A અને B સમાન ગણ છે, અને જેને સંકેતમાં A = B વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ એક્ઝામ્પલ 6. એક્ઝામ્પલ 6 માં છે નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. હવે A માં છે 2 4 8 12, B માં 1 2 3 4, એટલે કે એ તો જુદા જ પડે છે, 3 એમાં છે જ નહીં એમાં. C છે 4 8 12 14 14, A અને B બંનેમાંથી એક પણમાં પણ નથી. D 3 1 4 2, એટલે એ ક્રમનું મહત્વ 3 1 4 2 ગણીએ તો B અને D એ સમાન ગણ છે એવું કહેવાય. તેવી જ રીતે E બરાબર છે ક્લોઝ ઇન્ટરવલ ધનુષ કૌંસમાં -1, F બરાબર 0, A અને G બરાબર 1 -1 અને H બરાબર 0, 1. E અને G ના ઘટકો -1 1 1 બંને સરખા છે, માટે એ E = G લખાય. E અને G સમાન ગણ છે. ત્યારબાદ આગળનો એક ટોપિક છે ઉપગણ. આની ડેફિનેશન આપણે જોઈએ તો ઉપગણ કોને કહેવાય? અગાઉ ધોરણ 8 માં પણ આપણે શીખી ગયા છીએ ઉપગણ કોને કહેવાય. તો ગણ એનો પ્રત્યેક ઘટક જો ગણ B માં હોય, શું કહેવાય? ગણ એનો પ્રત્યેક ઘટક જો ગણ B માં હોય તો કેપિટલ A એ B નો ઉપગણ છે તેમ કહેવાય. એટલે એને કે ગણ કેપિટલ A નો પ્રત્યેક ઘટક, ગણ કેપિટલ A નો પ્રત્યેક ઘટક ગણ B માં હોય, કેપિટલ B માં હોય તો કેપિટલ A એ કેપિટલ B નો ઉપગણ છે તેમ કહેવાય. ઉપગણ છે તેમ કહેવાય. એટલે ગણ એનો પ્રત્યેક ઘટક જો ગણ B માં આવેલો હોય તો A એ B નો ઉપગણ છે તેમ કહેવાય. જેને સંકેતમાં A સબસેટ ઓફ B વડે દર્શાવવામાં આવે છે. એનો મતલબ એવો કે A સબસેટ ઓફ B એટલે કે
ગણ એ ના પ્રત્યેક ઘટકો ગણ બી માં આવેલા છે. ઉદાહરણ તરીકે જોઈએ, કેપિટલ એ બરાબર લખ્યું અહીંયા આગળ 1 4 અને 7. કેપિટલ એ બરાબર ઘટકો લખ્યા આપણે 1 4 અને 7. કેપિટલ બી બરાબર લખીએ તો એ લખ્યું કે 1 4 7 8 9. એટલે કે ગણ એ ના તમામ ઘટકો ગણ બી માં આવેલા છે. ગણ એ ના તમામ ઘટકો ગણ બી માં આવેલા છે, જેથી એ સબસેટ ઓફ બી વડે દર્શાવવામાં આવે છે. ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર. ઉપગણની સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર થાય 2n. આ ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર છે. ઉપગણની સંખ્યા મેળવવી હોય તો એનું સૂત્ર શું થાય? 2n. આ ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર છે. ઉદાહરણ તરીકે અહીં આપેલું છે કે કેપિટલ A બરાબર 1 2 અને 3. આ ત્રણ ઘટકો આપણને આપેલા છે. કેપિટલ A બરાબર છે 1 2 અને 3. આ ત્રણ ઘટકો આપણને આપેલા છે અને આપણે ઉપગણની સંખ્યા મેળવવી છે. તો ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર થાય 2n. અને આપણી જોડે 3 એલિમેન્ટ્સ છે, ત્રણ ઘટકો છે, તો 2 ની 3 ઘાત બરાબર 8 થાય. એટલે અહીંયા ત્રણ ઘટકો છે n બરાબર 3, તો 2 બરાબર 8. 8 ઉપગણો થાય એવું આપણે ખબર પડી. હવે એવું પૂછ્યું હોય કે આ 8 ઉપગણો કયા, એની યાદી બનાવો, તો આપણે ઉપગણની યાદી બનાવીએ. એટલે અહીં લખીએ કે ઉપગણોની યાદી. એટલે આપણે ઉપગણની યાદી બનાવીએ તો એ પહેલા એક બે વસ્તુ જાણવાની જરૂર છે કે કોઈ પણ ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. કયો? તે ખાલી ગણ 5 અને ગણ પોતે. એટલે કોઈ પણ ગણ લઈ લો તો એને બે ઉપગણ હોય જ, એક ખાલી ગણ અને ગણ પોતે. એ બે ઉપગણ તો હોય. હવે આ ઉપગણોની યાદી બનાવી છે તો 1 2 અને 3 ત્રણ ઘટકો હોય તો આપણે પહેલા તો સિંગલ ઘટકો લેવાના, એટલે કે એક એક ઘટક લેવાના. પછી શું, એ પૂરા થઈ ગયા પછી બબ્બેની પેરમાં લેવાના અને એ પેરમાં લેવાના. એ પ્રમાણે આપણે ક્રમશઃ જવાનું. હવે દાખલા તરીકે આ ત્રણ ઘટકો છે 1 2 3 અને એના ઉપગણોની આપણે યાદી બનાવી છે. તો અહીંયા આગળ પહેલા તો થશે સિંગલ ઘટકો, એટલે પહેલા તો 1 છે તો આ 1 લખ 1 2 3 અલગ પહેલા તો સેપરેટ લખી દઈએ. તો આ 1 2 અને 3 આ પહેલા સિંગલ ઘટકો લખીએ. હવે બબ્બેની પેરમાં લખીએ. તો બબ્બેની પેરમાં લખો તો 1 2 1 3 એક વખત લખ્યું 1 2, બીજી વખત લખીએ 1 3, પછી આગળ લખીએ 2 3. આ બબ્બેની પેરમાં લખીએ, બેની પેરમાં 1 2 3 1 2 1 3 અને 2 3. પછી ત્રણની પેરમાં લખો તો ગણ પોતે જ આવી જાય છે, કેપિટલ A. એટલે આ કેપિટલ A અને ખાલી ગણ. હવે ગણો તો 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. એટલે આપણે કહીએ છીએ કે 2 ની 3 ઘાત બરાબર 8 ઘટકો થયા. અને એ 8 ઘટકોની યાદી બનાવવાની કે તો એ આપણે આવી રીતે મેળવી શકાય. યાદી, ઉપગણોની યાદી આવી રીતે આપણે મેળવી શકીએ. ઉદાહરણ તરીકે કેપિટલ A બરાબર ABCD ચાર ઘટકો આપણને આપેલા છે. આના માટે ઉપગણોની સંખ્યા અને યાદી બનાવી છે. ઉપગણોની સંખ્યા અને યાદી બનાવો એવું આપણને પૂછ્યું.
હવે 4 ઘટકો હોય તો આપણે જાણીએ છીએ કે ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર થાય 2n, એટલે કે આમાં 4 ઘટકો છે એટલે લખીએ કે n બરાબર 4 છે, તો 2 બરાબર 16, એટલે કે 16 ઘટકો થયા. આપણે સૌથી પહેલા ઉપગણની સંખ્યા તો કેટલી થઈ ગઈ? 16 થઈ ગઈ. હવે બીજો ક્વેશ્ચન એમાં સંખ્યા અને યાદી બનાવો, એટલે કે આપણે ઉપગણની યાદી બનાવવાની છે. પહેલા કીધું તો એમ કે પહેલા સિંગલ ઘટકો લેવાના, પછી 2ની પેરમાં એટલે 2ની જોડમાં લેવાના, પછી 3ની જોડમાં, અને પછી આગળ ક્રમશઃ એવી જ રીતે 4ની જોડમાં લઈએ ત્યારે ગણ પોતે જ આવી જશે, કારણ કે એમાં 4 જ ઘટકો છે. સૌથી પહેલા ઉપગણની યાદી બનાવીએ તેમાં તો પહેલા સિંગલ ઘટકો લખીએ તો આ A, આ B, C અને આ D, આ 4 ઘટકો થયા. બરાબર. હવે એવા જ આ 4 આગળ 2ની પેરમાં લખીએ સિંગલ ઘટકો. જો 2ની પેરમાં લખો શું થાય? AB, પછી A અને C, એવી જ રીતે A અને D, પછી 2ની પેરમાં જો BC, BD, સમજો બરાબર, AB, AC, AD, પછી BC, BD અને હજુ CD. આ 2ની પેરમાં થયું. હવે 3ની પેરમાં લખીએ તો 3માં તો ABC, ત્યારબાદ ABD, ACD, BCD, એક 5 ખાલી ગણને ગણ પોતે. જો 16 નું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 આવી રીતે એના 16 ઘટકો થઈ ગયા. ઉપગણની વાત કરી હતી આપણે. ઉપગણ કોને કહેવાય? તો ગણ એના પ્રત્યેક ઘટકો ગણ B માં હોય તો A B નો ઉપગણ છે જે કહેવાય. સંકેતમાં એને બે સબસેટ ઓફ B વડે દર્શાવાય. ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર 2n થાય અને ઉપગણોની યાદી મેળવવાની. અહીં આપણે એક નોંધ લખી દઈએ કે દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય છે. ફર્સ્ટ કે દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. બરાબર. દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. એક ખાલી ગણ અને ગણ પોતે. અને ખાલી ગણને એક ઉપગણ હોય. કેમ ખાલી ગણને એક ઉપગણ? દાખલા તરીકે અહીં આગળ એવું લખ્યું કે કેપિટલ A બરાબર ધનુષ કોષ્ટક, મતલબ આ ખાલી ગણ છે. હવે આની યાદી બનાવી છે કે આના કેટલા ઉપગણો મળે. તો ખાલી ગણ એટલે સભ્ય સંખ્યા 0, 2 એટલે 1. હવે આનું ખાલી ગણ કે ઉપગણોની યાદી બનાવી હોય તો ઉપગણોમાં આને લખાય તો એક ખાલી ગણ અને ગણ પોતે પણ. તો અહીં એનું એ જ આવે એટલે 1 થી વધારે આવે તો આપણે લખતા નથી, એક જ વખત ઘટક લખાય. માટે ખાલી ગણને એક જ ઉપગણ હોય આપણે
આપણે એવું તો કહીએ છીએ કે દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય, પણ ખાલી ગણ હોય તો એને ફક્ત એક જ ઉપગણ થાય. કેમ કે ગણ પોતે ગણો તો પણ તે જ થાય અને ખાલી ગણ ગણીએ તો પણ તે જ થાય. માટે ખાલી ગણને એક જ ઉપગણ થાય. ત્યારબાદ અંતરાલની વાતો કરીએ. અંતરાલ કોને કહેવાય? સાદી ભાષામાં સમજીએ ને તો અંતરાલ એટલે કે એનાથી ઘેરાયેલો ભાગ. અંતરાલ એટલે શું? અંતરાલ એટલે કે આંતરેલો ભાગ, એને અંતરાલ કહેવાય. એનાથી ઘેરાયેલો ભાગ હોય એને અંતરાલ કહેવાય. પણ કેવો ઘેરાયેલો? તો અલગ અલગ એના સિમ્બોલ છે. અંતરાલના મુખ્ય 2 પ્રકાર, એક સમૃદ્ધ અને બીજો વિવૃત. એના પરથી બીજા 2, સમૃદ્ધ અને વિવૃત ભેગા કરો તો સમૃદ્ધ વિવૃત, અને વિવૃત અને સમૃદ્ધ ભેગો કરો તો વિવૃત સમૃદ્ધ. આ 4 અંતરાલના મુખ્ય પ્રકારો છે. હવે સૌપ્રથમ જોઈએ કે સમૃદ્ધ અંતરાલ. તેમાં સમૃદ્ધ અંતરાલ કોને કહેવાય? સમૃદ્ધ અંતરાલ કોને કહેવાય એ આપણે સૌપ્રથમ જોઈએ. સમૃદ્ધ અંતરાલ અગાઉ પણ આપણે અંતરાલોના પ્રકાર હમણાં જણાયા મેં. એમાં સૌપ્રથમ સમૃદ્ધ અંતરાલની વાત કરીએ આપણે ફરી. તો સમૃદ્ધ અંતરાલ કોને કહેવાય? તો સમૃદ્ધ અંતરાલ એટલે કે જેમાં એના બંને અંત્યબિંદુઓનો સમાવેશ થાય, સાથે સાથે તેની વચ્ચેની સંખ્યાઓ પણ સમાવેશ થાય. એટલે દાખલા તરીકે સમૃદ્ધ અંતરાલનું સ્વરૂપ લખવું હોય તો મારે એવું કહેવાય કે x જેમ x કેવો? તો કે a લેસ ધેન x લેસ ધેન ઇક્વલ b. બરાબર? x જેમ x માં અહીં લખાય કે a લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ b. આવું સ્વરૂપ હોય તો એને સમૃદ્ધ અંતરાલ કહેવામાં આવે છે. આનો મતલબ શું થયો? તો કે x ની વેલ્યુ કેવી? તો x ની વેલ્યુ a અને b તો ખરા જ, બરાબર? જેના બંને અંત્યબિંદુનો સમાવેશ થાય એને જ સમૃદ્ધ અંતરાલ કહેવાય. એટલે a અને b તો ખરા જ, સાથે સાથે એની વચ્ચેની સંખ્યાઓનો પણ એની અંદર સમાવેશ થાય, જેને સંકેતમાં આવી રીતે દર્શાવાય a, b. અને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ. શું કહેવાય? ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલ એનો મતલબ શું? તો કે a અને b 2 ઘટકો તો ખરા અને તેની વચ્ચેની સંખ્યાઓ, આને કહેવાય સમૃદ્ધ અંતરાલ. અને આલેખ પત્ર પર આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આ બિંદુ a છે અને આ બિંદુ b છે. હવે આ 2 બિંદુઓ થયા. સમૃદ્ધ અંતરાલ એટલે a અને b તો બંને બિંદુઓ આવે અને તેની વચ્ચેની સંખ્યા, એટલે આને ઘાટ વર્તુળથી દર્શાવાય. આ ઘાટ વર્તુળ કરો તો એ કહેવાશે સમૃદ્ધ અંતરાલ. એટલે a અને b 2 બિંદુઓ અને એની વચ્ચેની આ તમામ સંખ્યાઓ, આને કહેવાય સમૃદ્ધ અંતરાલ. ઉદાહરણ તરીકે આપણે કોઈ બિંદુ લીધું, દાખલા તરીકે અહીંયા આગળ આપણે લઈએ 3, 8. 3 અને 8 ક્લોઝ ઇન્ટરવલ, આને શું કહેવાય? ક્લોઝ ઇન્ટરવલ 3, 8. આનો મતલબ એવો કે 3 અને 8 તો ખરા અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ પૂર્ણાંક. તો 3 અને 8 એટલે 3, 4, 5, 6, 7 અને 8. આને કહેવાય સમૃદ્ધ અંતરાલ કહેવાય. શું કહેવાય? સમૃદ્ધ અંતરાલ. 3, 4, 5, 6, 7 અને 8. ત્યારબાદ છે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલ કોને કહેવાય?
a લેસ ધેન x લેસ ધેન b હોય એવું આપણું સ્વરૂપ હોય તો એને વિવૃત અંતરાલ કહેવાય છે. એટલે અહીંયા આગળ લખીએ કે x જેમ a લેસ ધેન x લેસ ધેન b આ પ્રકારના સ્વરૂપને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ કહેવાય. શું કહેવાય? ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ નો મતલબ શું? તો ઓપન ઇન્ટરવલ a, b આનો મતલબ a અને b બે ઘટકો આવે નહીં, એટલે અંત્ય બિંદુનો સમાવેશ ન થાય, ફક્ત એની વચ્ચેના તમામ બિંદુઓનો સમાવેશ થાય, તેને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે. આને આપણે સંખ્યા રેખા પર આલેખપત્ર પર દર્શાવવું હોય તો આ બિંદુ a છે અને આ બિંદુ b છે. આને ઓપન ઇન્ટરવલ છે એટલે બંને પોલું વર્તુળ દોરવાનું અને એની વચ્ચેનો ભાગ આને કહેવાય ઓપન ઇન્ટરવલ a, b. ઓપન ઇન્ટરવલમાં લખ્યું આપણે 3,8 તો આના બરાબર આપણે ઘટકો લખીશું. શું થશે? 3 અને 8 આવશે નહીં, પણ એની વચ્ચેની સંખ્યાઓ એટલે 4, 5, 6 અને 7. 4, 5, 6 અને 7 આને કહેવાય વિવૃત અંતરાલ. ત્યારબાદ થર્ડ સમૃદ્ધ વિવૃત અંતરાલ. સમૃદ્ધ વિવૃત અંતરાલ સમૃદ્ધ વિવૃત અંતરાલ. હવે આપણને ખબર પડી ગઈ કે સમૃદ્ધ હોય તો ક્લોઝ ઇન્ટરવલ એટલે કૌંસ બંધ કરવામાં આવે, અને વિવૃત હોય તો કૌંસ ખોલી નાખવામાં આવે એટલે એને ઓપન ઇન્ટરવલ કહેવાય, અને પેલાને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. બંધ છે એટલે ક્લોઝ, ખુલ્લો કૌંસ છે એટલે ઓપન. હવે સમૃદ્ધ અને વિવૃત. સમૃદ્ધ એટલે બંધ, વિવૃત એટલે ખુલ્લું. એટલે સમૃદ્ધ વિવૃત અંતરાલ એટલે શું કહેવાશે? તો x જેમ a સમૃદ્ધ એટલે હોવો જોઈએ, એટલે લેસ ધેન ઇક્વલ x લેસ ધેન b આ પ્રકારનો સ્વરૂપ. એટલે કે a લેસ ધેન ઇક્વલ x લેસ ધેન b ને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહેવામાં આવે છે. બરાબર? ઇંગ્લિશમાં એને ક્લોઝ ઓપન ઇન્ટરવલ એવું કહીશું. આ ક્લોઝ અને આ ઓપન એટલે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. બરાબર? આને આપણે લખવું છે તો એવી રીતે લખાશે: ક્લોઝ ઇન્ટરવલમાં a, ઓપન ઇન્ટરવલમાં b. આ થયું સમૃદ્ધ વિવૃત અંતરાલ. સંખ્યા રેખા પર આપણે એને દર્શાવીએ, આલેખપત્ર પર આપણે દોરવાનું થાય તો આ બિંદુ a છે, આ બિંદુ b છે. હવે a સમૃદ્ધ અંતરાલ છે એટલે ઘાટ વર્તુળ આવશે, અને b ઓપન ઇન્ટરવલ છે એટલે પોલું વર્તુળ થયું, અને આ ભાગ હવે આ અંદર જવા દેવા નથી, આ બહાર જ રાખવાનું છે, કારણ કે અંદર બિંદુ આવશે નહીં, માટે આ પોલા વર્તુળની બહાર સુધી જ આ દોરવાનું. હવે આના ઘટકો આપણે લખવાના થયા તો એ લખ્યું કે ક્લોઝ ઇન્ટરવલ 3 થી ઓપન ઇન્ટરવલ 8. આનો મતલબ શું થયો કે 3 ક્લોઝ એટલે સમૃદ્ધ એટલે એ ઘટક આવે, વિવૃતમાં તે ઘટક આવે નહીં. એટલે આના બરાબર થયું કે 3, 4, 5, 6 અને 7. 3, 4, 5, 6 અને 7 આને કહેવાય સમૃદ્ધ વિવૃત અંતરાલ. વિવૃત સમૃદ્ધ અંતરાલ. ચોથો પ્રકાર છે વિવૃત સમૃદ્ધ અંતરાલ. એ કોને કહેવાય? તો એ લખીએ a વિવૃત એટલે a લેસ ધેન x લેસ ધેન ઇક્વલ. સમૃદ્ધ એટલે a લેસ ધેન x લેસ ધેન ઇક્વલ b આવા પ્રકારનું સ્વરૂપ હોય તેને વિવૃત સમૃદ્ધ અંતરાલ કહેવામાં આવે છે. સંકેતમાં એને
વિવૃત છે એટલે ઓપન ઇન્ટરવલ, સમૃદ્ધ છે એટલે ક્લોઝ ઇન્ટરવલ, એટલે ઓપન ઇન્ટરવલ a ટુ ક્લોઝ ઇન્ટરવલ b વડે દર્શાવવામાં આવે છે. આલેખમાં આપણે દોરવું હોય તો આ બિંદુ a અને આ બિંદુ b. બિંદુ a ઓપન ઇન્ટરવલ છે એટલે આ પોલું વર્તુળ અને b આ ઘાટ વર્તુળ થયું. હવે આ બેને જોઈન્ટ કરીએ તો અહીંથી બહારથી આવશે, અંદર જશે નહીં, એ બિંદુનો સમાવેશ થતો નથી. આને કહેવાય વિવૃત સમૃદ્ધ અંતર. જો આના ઘટકો લખવા હોય આપણે, ઘટકો માનો કે છે 3,8, આના બરાબર આના ઘટકો થશે 3 ન આવે, 8 સમૃદ્ધ છે એટલે એ આવશે, એટલે એ થશે 4, 5, 6, 7 અને 8. આ અંતરાલો થાય. આમ અંતરાલોના આ 4 મુખ્ય પ્રકારો હતા. સમૃદ્ધ તો કે 2 ઘટકો આવે અને એની વચ્ચેની સંખ્યા આવે. વિવૃત તો કે 2 ઘટકો પહેલો અને છેલ્લો ન આવે અને એની વચ્ચેની એકલી જ સંખ્યા આવે. સમૃદ્ધ વિવૃત તો પહેલો ઘટક આવે, છેલ્લો ન આવે અને એની વચ્ચેની સંખ્યા. વિવૃત સમૃદ્ધ એટલે પહેલો ઘટક ન આવે, છેલ્લો ઘટક આવે અને એની વચ્ચેની સંખ્યા. વિવૃત એટલે તે ઘટક ન આવે અને સમૃદ્ધ એટલે તે ઘટક આવે. આટલું વસ્તુ ધ્યાનમાં રાખો. અગાઉ આપણે ઉપગણની વાત કરી હતી, એમાં એ ઉપગણની યાદી આપણે બનાવતા 2n એટલે કે 2 ના 3 ઘાત એટલે 8 ઘટકો આપણે ઉપગણો થતા. એ ઉપગણોના પાછા 2 ભાગ પડે, એક ઉચિત ઉપગણ અને બીજો અનુચિત ઉપગણ. તો ઉચિત ઉપગણ કોને કહેવાય? તો કે ઉચિત ઉપગણ એને કહેવાય કે ખાલી ગણ સિવાયનો જે હોય ને એ ઉચિત ઉપગણ. દાખલા તરીકે કોઈકમાં a બરાબર કેપિટલ A બરાબર ABC આ 3 ઘટકો છે. આ 3 ઘટકોના ઉપગણોની યાદી બનાવો તો 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણો બને. એમાંથી એક ઘટક ખાલી ગણ કાઢી નાખો તો એ 2 ની 2n - 1 એટલે 2 ની 8 ઘાત માંથી 2 ની 8 ઘાત 2 ની 3 ઘાત એટલે 8 ઓછા 1 બરાબર 7 એટલે 7 થયા એ ઉચિત અને ખાલી ગણ છે એ અનુચિત. આમ ઉચિત ઉપગણની સંખ્યા શોધવું હોય તો તેનું સૂત્ર થાય 2n - 1. આ ઉચિત ઉપગણની સંખ્યા મેળવવાનું સૂત્ર. ત્યારબાદ એક છે ઘાતગણ. ઘાતગણ કોને કહેવાય? ઘાતગણ ઇંગ્લિશમાં કહેવાય પાવર સેટ. એટલે એના માટેનો સિમ્બોલ વાપરવામાં આવે p. બરાબર. હવે ઘાતગણ કોને કહેવાય? તો ઘાતગણની ડેફિનેશન એવી છે કે ઘાતગણ એટલે ઉપગણોનો ગણ, એને ઘાતગણ કહેવાય. ઘાતગણને શું કહેવાય? ઉપગણોનો ગણ. ઉપગણોના ગણને ઘાતગણ કહેવાય છે. ઉપગણો છે બરાબર. અગાઉ આપણે શીખ્યા છીએ ઉપગણો. એ ઉપગણોનો ગણ કે તો એને ઘાતગણ કહેવાય. હવે ગણને શાના વડે દર્શાવાય? સૌપ્રથમ પહેલા જ લેક્ચરમાં કહ્યું કે ગણને ધનુષ કૌંસની અંદર દર્શાવાય. અને આ શું છે? ઉપગણો. એટલે ઉપગણોને ધનુષ કૌંસમાં દર્શાવી દો એટલે એ ઘાતગણ થઈ ગયું. એટલે ઘાતગણની સંખ્યા શોધવાનું સૂત્ર પણ 2n જ થાય. એટલે એ લખીશું કે ઘાતગણની સંખ્યા મેળવવાનું સૂત્ર, ઘાતગણની સંખ્યા મેળવવાનું સૂત્ર બરાબર 2n. એટલે ઘાતગણની સંખ્યા મેળવવી હોય તો એનું સૂત્ર થાય 2n એટલે 2 ની 3 ઘાત બરાબર 8. આ ઘાતગણની સંખ્યા મેળવવાનું સૂત્ર. ઉદાહરણ તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કેપિટલ A બરાબર
A B C આ ત્રણ ઘટકો છે આપણા કેપિટલ A બરાબર A B C આ ત્રણ ઘટકો છે આના ઉપગણો આપણે શોધવા છે તો 2 ની 3 ઘાત એટલે ત્રણ ઘટકો છે n બરાબર 3 તો 2 ની 3 ઘાત એટલે 8 હવે આના ઉપગણોની યાદી બનાવીએ તો પહેલા તો સિંગલ ઘટક લખવાનો તો કે A આ B આ C આ સિંગલ ઘટકો લખે પછી બબ્બેની પેરમાં લખવાના તો AB પછી તેવી જ રીતે AC તેવી જ રીતે BC ગણ પોતે અને આખું ABC ના લખવું તો એની જગ્યાએ કેપિટલ A લખવાનું આ ઉપગણો થાય જો 1 2 3 4 5 6 7 અને 8 આ 8 ઉપગણો થાય આપણને પૂછ્યું છે ઘાતગણ ઘાતગણ એટલે ઉપગણોનો ગણ એટલે આ શું કીધું ઉપગણોનો ગણ એટલે ઘાતગણ એટલે આ ઉપગણો થયા અને એનો ગણને ધનુષ કૌંસમાં દર્શાવો ધનુષ કૌંસ કરી દો એટલે ઘાતગણ થઈ ગયું આ એ નામ છે તો એ એને ઇંગ્લિશમાં કહેવાય પાવર સેટ એટલે P ઓફ A બરાબર 8 આ ઘટકો થયા એટલે સમજો ઘાતગણમાં શું કરવાનું ફક્ત કે ઉપગણો જે હોય એમાં બંને બાજુ ધનુષ કૌંસ કરી દો એટલે એ ઘાતગણ થઈ ગયું એટલે ઘાતગણ ને ઉપગણના વચ્ચે ફરક શું ખાલી તો ધનુષ કૌંસનો જ ફરક પેલા ઉપગણમાં ખાલી યાદી બનાવવાની હોય અલ્પવિરામ દ્વારા દર્શાવ એમાં ધનુષ કૌંસ આવે નહીં અને આમાં ઘાતગણમાં ધનુષ કૌંસ આવે એટલો જ બે વચ્ચે ફરક અને ઘાતગણ કહેવાય જેને સંકેતમાં P ઓફ A એટલે કે પાવર ઓફ A વડે દર્શાવવામાં આવે છે એટલા જ માટે આપણે કહ્યું ઘાતગણની સંખ્યા શોધવાનું સૂત્ર પણ 2n થાય બરાબર હવે તમને એવું પૂછ્યું હોય કે નંબર ઓફ P ઓફ A ઘણી વખત શું થાય તો કે નંબર ઓફ P ઓફ A પૂછ્યું હોય તો આ 8 ની યાદી બનાવાય તો આ 8 ની યાદી બનાવવાની નથી નંબર એટલે કે સંખ્યા આગળ જો n લખ્યો હોય તો તમને એવું પૂછ્યું છે કે સંખ્યા તેની કેટલી હવે દાખલા તરીકે તમને પૂછ્યું હોય કે નંબર ઓફ P ઓફ A તો તમારે નંબર ઓફ P ઓફ A પૂછ્યું હોય તો ખાલી 8 જ લખવાનું પણ P ઓફ A કે ઘાતગણની યાદી બનાવો તો આપણે P ઓફ A બરાબર 8 એ 8 ઘટકો લખવાના પણ નંબર ઓફ P ઓફ A પૂછે તો ખાલી આપણે 8 લખીશું બરાબર ત્યારબાદ બીજો એક છે સાર્વત્રિક ગણ આ તો બધા જ વિદ્યાર્થીઓને આવડે છે અગાઉ પણ 8મા ધોરણમાં પણ તમે આ શીખી ગયા છો સાર્વત્રિક ગણ એટલે યુનિવર્સલ સેટ કહેવાય બરાબર મોટામાં મોટો ગણ એ સાર્વત્રિક ગણ છે એટલે એવું કહેવાય કે જે ગણમાં તમામ સભ્યોનો સમાવેશ થાય તો એવા ગણને સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે કે જેની અંદર કોઈ ઘટક બાકી રહેતો ન હોય બધા જ ઘટકો 3-4 ઘટકો ગણ આપેલા હોય અને એ બધા જ ઘટકો સાર્વત્રિક ગણમાં આવે તો કેપિટલ U વડે એને દર્શાવાય એટલે કે સાર્વત્રિક ગણ હોય તો એને સંકેતમાં કેપિટલ U વડે દર્શાવવામાં આવે કેમ કે આને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ સેટ એટલા માટે એનો સિમ્બોલ U રાખવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે કેપિટલ U બરાબર એ ઘટકો હોય કે 1 to 10 અને A બરાબર અલગ અલગ ઘટકો હોય 2 4 6 8 10 B બરાબર 1 3 5 7 9 આવા બધા ઘટકો હોય આ બધા જ ઘટકો ગણ એના છે એ કેપિટલ U માં આવી ગયા B ના પણ કેપિટલ U માં આવી ગયો તો A અને B માટે કેપિટલ U છે એ સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે
બરાબર, જેને યુનિવર્સલ સેટ કહેવામાં આવે છે કે બધા જ ઘટકોનો તેની અંદર સમાવેશ થઈ જાય છે, માટે તેને સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે.